ધાંગધ્રા પૌરાણિક માન મહેલાતથી નજીક જ ગ્રીન ચોક કંસારા બજારમાં 7 લીમડાવાળી મેલડીનું જૂનું મંદિર આવેલું છે। ઐતિહાસિક આ મંદિરની સ્થાપના સમયે એ વખતના રજવાડાએ શ્રીફળ અને 11 રૂપિયાનું બીડું અર્પણ કરી સ્થાપન કર્યું હતું। 7 લીમડાવાળા માતાજીએ દર સાલની જેમ આ વર્ષે પણ ભવ્ય માંડવો અને પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। કંસારા બજાર ગ્રીન ચોકની દુકાન તેમજ માતાજીના ભાવિક ભક્તો દ્વારા સેવા આપી માતાજીના દર્શને આવેલ 10,000 થી પણ વધુ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા સંભાળી હતી। જોકે મોડી સાંજે આનંદના ગરબા અને રાત્રે ડાક ડમારા સાથે સંતવાણીનો પણ કાર્યક્રમ હોવાથી આખો દિવસ માતાજીએ અનેક લોકોને દર્શનનો લાભ લેશે। ત્યારે ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત ચેરમેન દેવપાલસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવોએ દર્શનનો લાભ લીધો હતો। સમગ્ર પાટોત્સવમાં સેવાભાવી મોહિતભાઈ કંસારા, સિંધુ દિલસિંહ, ગોપાલભાઈ દેપાડા, હિતેશ ચૌહાણ, ચકાભાઈ શેઠ, માલાભાઈ ભરવાડ સહિતના યુવાનોએ જહેમત ઉઠાવી સુંદર વ્યવસ્થા જાળવી હતી। શહેરમાં આજે કંસારા બજારમાં મેલડી માતાજીનો પાટોત્સવ અને નવરંગો માંડવો છે। આ માંડવાનો ઉત્સવ દર વર્ષે ધજા ચડાવીને દરેક ભાવિ ભક્તો કરતા હોય છે। આ વર્ષે અતિ ઉત્સાહ અને દિવ્ય અને ભવ્ય આ ઉત્સવ ધાંગધ્રા આંગણે ઉજવી રહ્યો છે અને સમગ્ર શહેરના તમામ લોકોને જાહેર નિમંત્રણ આપ્યું છે। આ ઉત્સવમાં તમામ હિન્દુ સંગઠનના લોકો સેવા કરી રહ્યા છે। આ ઉત્સવ ખૂબ જ દિવ્ય અને ભવ્ય અને લોકો પ્રસાદ લઈ રહ્યા છે જાહેરમાં અને બધા જનો સહકાર મળ્યો છે। જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।